હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ. અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને આજનો બ્લોગ છે ને ભાઈ બહુ લેટ થાય છે કારણ કે કાલે રાત્રે અમે 1 વાગ્યા લગી બેઠા હતા ને પછી સૂતા, એટલે સવારથી બધું લેટ ચાલ્યું આવે છે. તો આ બાજુ આજે જમવામાં બપોરે જો રેડીમેડ લેટ લેતા આવ્યા. ઢોકળા આવી ગયા છે, ખમણ આવી ગયા છે. કેમ રેડીમેડ લાવ્યા છે? મમ્મી રાંધતા હતા, બધો રાંધે હું બધો 3 જણા સહી લો લઈ આવું ખબર. સોનલ ક્યાં ગઈ? એ લક્ષ્મીનગરમાં. એવું છે, તો સોનલ લક્ષ્મીનગરમાં ગઈ એ આપને ખબર નથી. અને આ બાજુ મમ્મી જો કપડાં સકેલવા માટે આવી ગયા છે, કપડાં લઈ લીધા. કેમ લક્ષ્મીનગરમાં ગઈ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. પપ્પા કે મેકી જાવ બે કઈ છે એવું છે અમને. તો જો આ બાજુ બધા કપડાં ને એવું સરખા કરે છે. અને ચાલો હવે છે ને આપણે બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે. જમી દિવસતા છે ને ખમણ જ હાલે છે. રવિવારના ખમણ હાલે છે. આજે મંગળવાર થઈ ગયો, કાલે સાંજે ખમણ હતા, આજે ખમણ છે. ખમણ જ થઈ ગયું. ખમણ લઈ લીધા છે. અને આ ફાફડી છે ને ભાઈ લીલી ચટણી હારે છે ને બહુ ખાવાની મજા આવે. પેલા કેવું હતું કે નાસ્તામાં આવું જ હતું કે 5 વાગે ભૂખ લાગે ને તો વીની ફાફડી લીલી ચટણી લઈ આવતા હે ને, કા કેળા મેથીના ભજીયા ખાતા, એવું હતું. હવે બધું તે નહીં ખાધા હોય? ખાધા તે કાંઈ નહીં. હવે તને ભૂખ લાગે ને તે બજારમાં કહેજે, તને લઈ જાય કેળા મેથીના ભજીયા ખાવા. ભૂખ લાગે બીજું ઘણું અરે ગરમા ગરમ બનાવીને આપે, કઈ એવું નહીં કે સવારે બનાવ્યા હોય. તમે જાઓ તે જ ઘાણવો નીકળે. તો ફાફડી લગ્નમાં હમણાં ક્યાંક ખાતા હતા, ભજીયા જ હોય. તો રોહિતને નો ભાવે, બાકી હું છે ને પેલા ભૂખ લાગતી ને તો એવું બધું 5 વાગે ખાઈ આવતા. હવે તો ઓછું થઈ ગયું, ઘરે આવીને ચા ભાખરી ને એવું બધું ખાતા હોય. ચાલો ખમણ. બીજા દિવસની મોર્નિંગ થઈ ગઈ છે ને કાલે તમે જેમ જોયું એમ કે સોનલ ને રિસીવની ગયા હતા મારા સસરાને ત્યાં, અને રાત્રે પાછા આવી ગયા હતા. અને કાલ છે ને આપણે બ્લોગ નહોતો લીધો. કાલ મમ્મીની એની તબિયત બગડી ગઈ હતી અને એ બધા લોકોએ આડાવડા અમે બહાર ગયા હતા ને એવું બધું હતું. તો કાલ કાંઈ વ્લોગ શૂટ થયો નહીં, એટલે ડાયરેક્ટ બીજા દિવસથી જો આપણે વ્લોગ છે ને ચાલુ કરી દીધો છે. અને અહીંયા 2 કુકર મૂકી દીધા છે. ચાલો પૂછી લઈ કે બપોરના જમવામાં શું બનવાનું છે. શું બનાવવાનું છે? હા, દાળ ભાત અને બટેકાનું શાક બનવાનું છે ભાઈ, જોરદાર. બટેકાનું શાક એવું છે કે બધાને હાલે, અમુક લોકોને હવે નથી હાલતું. હવે નો હાલે હો, ઘણા લોકોને અપકે થઈ જાય. તો શું છે આજે? ઋષિભાઈ અને પપ્પા બે ટેરિસ ઉપર મસ્ત મજાનો એનો ટાઈમ એન્જોય કરે છે અને એવું બધું ચાલે છે. મમ્મીની તબિયત બગડી ગઈ છે, પણ હવે કેવું છે મમ્મીને? હા, મમ્મીને શરદી થઈ ગઈ છે. આજે સવારે ઉઠ્યો ને તો મને ઘડી કેમ હતું શરદી થઈ જાય પણ થઈ નહીં, કારણ કે આ વિન્ટરમાં શું છે કફ ને એવું જામું નહીં, વધારે પડતું ઉખળે ઠંડીના કારણે. કેમ? તેદી મેં કીધું તું, તેદી તે ના પાડી નહીં. તો ભાઈ બધા લોકો હળવું છે ને બીમાર પડવા મળ્યા છે. મમ્મીને લઈ જવા જોઈએ, રિષિને લઈ જવા જોઈએ અને એવું બધું છે. આવી ગયા છે અત્યારે બપોરના 1 અને ઘરે જમવા માટે આવી ગયા છે. અને આ બાજુ રિષિ જો સેલ લઈને રખડે. રિષિ શું છે હાથમાં તારી? સેલ ક્યાં છે? સેલ ઓય સેલ ક્યાં છે? સેલ હા, શું કરવાનું હોય એને? રિષિભાઈને જો આવી રીતના હોય, કાંઈ વાગવાની બીક નહીં. હમણાં ઓલું વાગી જત. રિષિ સેલ ક્યાં નાખવાના? ક્યાં નાખવાના? શું ગયા? સેલ ક્યાં નાખવાના એમ પૂછું. તો જો આ 2 માંથી 1 છે ને બગડી ગયું છે, તો એમાં સેલ નાખવાના છે, કારણ કે અવાજ આવતો નથી. અને ઓલામાં નીચે નાખ્યા હતા, નીચે નાખો છો ઓલામાં? હા, તો વાગે છે એ વાગે છે. હા વાગે એમાં ક્યાં એ વાગે. હા વાગે છે. અને નીચે ના નાખો ને તો કદાચ ફરીથી લાઈટ થવી હોય ને તો થવા મળે એમ. જો રિષિ બેહી ગયો છે, એ પછી એકલો બેઠો શીખશે કેમ ખુલે નહીં. જો પેસ્યું લઈ લીધું, જો એન્જિનિયર જો ખોલે. એને ખબર છે કે એ રીતના બોલ ખોલે એમ કે ભાળી ગયો હોય ને, એટલે જો ટ્રાય કર્યા રાખે.
અને હવે આમાં સેલ બદલાવી લીધું ને ત્યારે બહુ મસ્ત લાઇટ થતી હતી 2-3 દી થઈ ત્યાં તો લાઇટ થઈ ગઈ પણ ટ્રાય કરવી થાય છે કે નહીં તો આ બાજુ જો રસોઈ ઓલમોસ્ટ બધી રેડી થઈ ગઈ છે અને અહીંયા રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે ગરમા ગરમ રોટલી બની જાય એટલે જમવા બેસી જાય અને આ બાજુ જો મમ્મીને તબિયત બગડી ગઈ છે એવા હોસ્પિટલ તમે કાંઈ નથી ગયા. કેમ એ તો સારું થઈ જાય. શું સારું થઈ જાય દવા લઈ લેવાની એટલે જલ્દી સારું થઈ જાય તોય 3 દિવસ સારું થાય, તોય 3 દિવસ. મમ્મીને એવો વેમ છે કે દવા લ્યો ને તોય 3 દી સારું થાય નો લ્યો ને તોય 3 દી સારું થાય એટલે એવું છે હે પપ્પા લઈ આવ્યા એ તો એમનેમ લાવ્યા ને મેડિકલ માંથી લઈ મેડિકલ માંથી શરદી તાવ ને એવું કળતર જેવું હોય ને થઈ જાય એમનેમ પી લે આ બધા દવાખાને બતાવ્યા વિના એવું નથી મમ્મી છે ને હે? દવાખાના દવા આપે ને જાશી એટલે મમ્મીને દવાથી ઓલું થાય શું થાય ગળે ન ઉતરે મમ્મીને કેપ્સ્યુલ ને ટીકડા એવું મોટા બધું મોટા આપે ને કેપ્સ્યુલ ની ગળી નો આવે એટલે કઈ દવાખાને મમ્મી જાય ઘરે નહીં સારું થાય ને તો ઘરે એમ ફટના કરી નાખે દવાખાની ઓછા જાય પછી બહુ ભી પડે ને તે જાય એટલે વધારે થઈ જાય એ પછી વાર લાગે પછી જો સેલ બદલાવાનો કાર્યક્રમ હાલે છે સેલ બધા નવા નાખી દીધા આમાં તો 2 તો નવા જ હતા ને. 2 નવા હતા એક નાખ્યો છે રાખો તો આપણે હવે જોઈ છે કે શું કહેવાય આમાં લાઈટ થાય છે કે નહીં લીધું તું ને બહુ મસ્ત લાઈટ થતી હતી લાઈટ નથી થતી ત્યાં તો ખોલવું પડે હે ખોલવું પડે ખોલવામાં કેટલા બધા બોલ છે પછી પાછું એવું હરખું ફિટ ન થયું હોય તો પણ આમ તો ધીમું વાગતું તે સારું હતું પપ્પા હે? આ વગાડે કરે ને તો બદલાઈ નાખવા હા ધીમું હાલતું મેં કીધું લાઈટ થાય ને એટલે આપણે સેલ નાખ્યા લાઈટ તો નથી થતું ઓલું મહેમાન આવ્યા હોય ને તે ભલે ને ધીરું ધીરું વાગતું હોય સારું નથી આને છે ને બધી ખબર છે ક્યાંથી ખોલ્યું તું ક્યાં ફિટ કરવાનું છે જોયું હવે કેમ ફિટ કરવાનું એમ એમાં ને એ જો છે ને કારીગર ઓફિસમાંથી ઘરે આવ્યા ને અમારા ઘરમાં અમને પેક કરી દીધા રિસીવ રમતો હોય ત્યાંથી લોક મારી દીધો છે અને આ બહારની બાજુનો લોક છે ને કોને ખબર જે દીધો નાખ્યો ને તે દુથા યુઝ ન કરતા એટલે બગડી ગયો છે શું કેવું છે હાથમાં જ આવશે હાથમાં આવે એવું છે એટલે નવો લોક જો નવો લોક નખાવવો પડશે આમાં બની ગઈ છે ને અહીંયા બધા જો ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છે ફાફડી અરે ચા છે આ બાજુ રોહિત બેસી ગયો છે ને પપ્પા બેસી ગયા છે તો હું એમ કહું છું કે આજ આપણે જાય એક્ટિવાની ઓલા કોટેશન કઢાવવા બરોબર ગાઈઝ નવી ગાડી લેવાનો પ્લાન બને છે તો કોટેશન કઢાઈ આવી 26 માં મેળ આવશે 26 માં લઈ લેવું અત્યારે મેળ આવશે તો અત્યારે લઈ લેવું જોઈએ છે 26 માં જ લેવાય ને હે હા 26 માં જ લેવાય 26 માં જ લેવાય એમ 10 દી આ તો થોડું ઓલું કરાય એવું Quotation કઈ કાઢી આવાય. કોટેશન કાઢવા જાય 10 દીમાં 10-15 હજાર નો ફરક હોય તો નવી પછી અત્યારે લઈ લેવાય હા, ને એમ આપણે કઈ મોડલ આરે તો કઈ લેવા દેવા નથી તારું શું કેવું તો ગાડી જોવા માટે જાવું અને રિસીવને હોસ્પિટલે લઈને જવાનો છે કે કઈ નક્કી નથી કર્યું હજી હું 25 માં 26 માં જ્યાંથી તમે ગાડી લ્યો ત્યાંથી જ ચાલુ થાય હા ત્યાંથી જ ચાલુ થવાનું છે તો જોઈશી હું પ્લાન બને છે લગીમાં આપણી પાસે ગાડીમાં જો બ્લેક કલર આવી ગયો છે એક્ટિવામાં ગ્રે કલર આવી ગયો છે તો હવે કયો કલર લઈને કોમેન્ટ કરો કયો કલર લેવાનો છે બ્લેક જ લેવાય બ્લેક જ લેવો છે કે બ્લુ લેવો છે બ્લુ લેવો તો પપ્પાનું કેવું બ્લુ છે Blue હારો આવે. તો જોઈશી બે માંથી કયો કલર લઈ તમે લોકો કોમેન્ટ કરજો કે કયો કલર લઈ અમે લોકોએ તો નાસ્તો કરી દીધો છે આ બાજુ રિસીવ ભાઈ એનો નાસ્તો કરતા જાય છે ને આજ છે ને નવું ટેસ્ટર આપ્યું એટલે સામો બેઠો છે અને અહીંથી ખવડાવવાનું પ્લાનિંગ હાલે છે હે ને જગ્યાએ બેઠો રહીને ખવાય છે એક જગ્યાએ બેઠો રહે એટલે જમી લઈ જોયું બોલી ખોલે છે તો તારું શું કેવું કયો કલર લેવાય એક્ટિવાનો તો તમને જે ગમી તમારે રાખવાની છે સોનલ કે તમારે જે લેવો હોય કે અમારે ત્યાં આંકવાની હોય નહીં ડોશીને સાફ રાખો એટલે હે? તમારે જે ગમી હોય સારા જ લાગે તો એવો પ્લાન છે તો ચાલો નાસ્તો થઈ ગયો છે હવે હું રોહિત જાય હું કોટેશન આવે છે ને ઈ તમને આવીને તમને કેવું બધી એની છે ને અત્યારે એક આપણે કાલ રાત્રે છે ને જોરદાર શું કહેવાય વિડીયો બનાવ્યો હતો તો એને એમાં પૂછ્યું ને કે કોણ છે તો એમ નથી કહેતો કે રિસીવ છે હું કે જાદુ છે તો જો રોહિતના ફોનમાં હમણાં એ રીલ્સ ચાલુ કરવી આપણે અને એને પૂછવી કે કોણ છે રિસીવ કોણ છે એમાં મગડી અત્યારે ભૂ પીવે છે હવે કોણ છે હે કોણ છે જાદુ જાદુ ઈ કે તો જો આ રીલ્સ કાલ છે ને YouTube માં આવી જાય એટલે તમને બધાને જોવા મળી જાય ચાલો દીપના શોરૂમ ઉપર પહોંચી ગયા છે ત્યાં જઈને એક્ટિવાના પર આવતા છે ને એક એક્ટિવા તો જોવા મળી ગઈ છે પણ આ ઇલેક્ટ્રિક છે ઇલેક્ટ્રિક લઈ લેવી છે આ વખતે તો
તો ચાલો અંદર જઈ પીવાના શોરૂમમાંથી આવી ગયા. હવે બધા લોકો ઉપર આવે ને પપ્પાની બધા, ત્યારે આપણે સરસા કરશું. બાકી પપ્પા ગયા રિસીવને લઈને ચોપાટી ચોપાટીથી આવી ગયા, ઉપર ગયા ધાબે. આવી હોતે ગયા. અને સાંજની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ભાઈ. મસ્ત મજાનું કુકર મૂકી દીધું છે. વઘારેલી ખીચડી. કેમ વઘારેલી ખીચડી હાવ કરી નાખી? હું કાંઈ કોઈને ખાવું હોય ને પછી એવું છે અમને તો ખીચડી કરી નાખી છે સાદી. અને આ બાજુ મમ્મી જો રેડી થઈ ગયા છે, બેસી ગયા છે, ઉઠી ગયા છે. મમ્મીને છે ને તાવ આવે ને એટલે 2-3 દી હોવા જોઈએ. એમ એવું કેમ મમ્મી? શરદી થઈ જાય ને એટલે એવું જ થાય. કામ શરદી કરવાની શક્તિ જેવું તો એ મમ્મી જો રાધિકા શું કરે છે ને એ બધું જોઈ લે હેને. હા કરી કઈ વારો આવવા ન દે એના ડાકલામાંથી. એટલે મમ્મીએ ઘણી વાર ક્યારેક જોયું હોય બ્લોગ જોઈ લે. અને આજનું સિલ્વર પ્લે આપણે વાંચ્યું નથી. આજ કેટલી 17 તારીખ છે? ખોળ હા 16 તારીખે કાલે બ્લોગ આવ્યો નહોતો એટલે કાલે આપણે કઈ વાંચ્યું હોય નહીં. તો આજનું જોઈ લઈ. ચાલો ભાઈ શું છે? ચંદ્ર પાસેથી હું શીખું છું કે બધાના બાહ્ય પરિવર્તનથી આત્મામાં કોઈ પરિવર્તન થતું નથી. સૂર્યની જેમ સમુદ્રમાં પાણીનું આકર્ષણ કરી યોગ્ય સમયે ફરીથી તે પાણી વરસાવું છું. પરંતુ કોઈ કહે કે મનુષ્ય પાસે બુદ્ધિ બરાબર છે, માણસ બુદ્ધિથી પોતાની સુખ સગવડનો વિકાસ કરે, પણ શું એ બધું ઊભું કરીને જન્મ મરણના ચક્રમાંથી છૂટવાનો છે? ગાઈ જા સુખ સગવડની બધી આપણે ઊભી કરવી ને એ શું કે એ ભગવાને આપણે કરવા નહોતા મોકલ્યા. ભગવાને આપણે છે ને ભાઈ ભગવાનનું નામ જાપ, ભગવાનની સેવા, બધાની સેવા એવું કરવા મોકલ્યા હતા. અને આપણે બધું આ સુખ સગવડ ને એવું બધું પ્રાપ્ત કરવામાં રહી ગયા. એટલે જન્મ મરણના ફેરા ક્યાંથી તણશે? મોક્ષે જવું હોય ને તો સંસારી જીવને હાંકતું જવાનું, સાઈડમાં ભગવાનનું બહુ ભજન કરવાનું અને નામ જાપ કરવાનું, બધાની સેવા કરવાની. તો તમને આ જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે. જમવા માટે બેસી ગયા છીએ. જમવામાં જોરદાર ખીચડી બનાવી છે અને ભાખરવાળી 6 વાગે ખાવા હું ઉપર આવ્યો. મને ભૂલાઈ ગઈ. તો અત્યારે તો જમવા ટાણે ખાવાનું મન થઈ ગયું. આ બાજુ સોનલજી બેસી ગયા છે ખીચડી ખાવા માટે. અને ખીચડી યારે જો ગાજરનો સંભારો ને રિસીવ જો સોપાટીમાં આટા મારીને આવી ગયો છે સાઈઝ રમવા. એ સાઈઝ ભાળી ગયો. હવે ઈ જો એમાં રાખશે. રિસીવ નો રમાય એનથી, નો રમાય બધું નહીં. જો ઠંડુ જો ગરમ છે. અને રોહિતભાઈ જો ખીચડી જોરદાર લઈ લીધી છે. જો એને ઊભો કર્યો ને એટલે રાયડું નાખે. એને આની યાર રમવું જ હોય. જ્યાં લગી હા એમાં પાણી ભરીને થોડુંક એવું કા પછી પ્લાસ્ટિક નું એવું કાંક આવતું હોય ને આમ સોટેલું જ રે આમ ઢોળે તો કઈ. મમ્મી છે ને ફોન આવે છે. હા ભાઈ ફોન અમારે બટુ જો અમારે ચાલ હવે છે ને એ બોલવા મળ્યો છે. ગમે એ બોલે, હું બોલે એની ભાષામાં એ નથી ખબર, પણ એ બોલે ખરા. હવે ભૂલ્યો હોય ને એવું લાગે છે. તો એક્ટિવા તો જોઈને આવી ગયા, પણ એને એક્ટિવાનું શું કર્યું પછી એની સરસા પછી કરી. પેલા ખાઈ લઈ. મસ્ત મજાનું જમી લીધું છે ને વાત કરવાની હતી આપણે કે ભાઈ એક્ટિવાની. તો એમાં એવું થયું કે રોહિતના થોડુંક કામ હતું તો એ થોડોક બહાર ગયો અને પપ્પા રિસીવને લઈને નીચે આવી ગયા. તો હવે એ કાંઈ વાત તો થાય નહીં, પણ તમને જે કહી દો ડિસિઝન છે ને એ કે ભાઈ પ્રાઇઝમાં કોઈ કાંઈ ફરક છે નહીં. એટલે તમે લોકો કોમેન્ટ કરો કે 2026માં લેવી ન્યૂ યરમાં કે ભાઈ 25માં લઈ લઈ. અને કિંમતમાં કાંઈ એટલો બધો લાંબો ડિફરન્સ પડવાનો નથી. પહેલાં લ્યો કે પછી લ્યો. અને એ બધું પહેલાં હતું, હવે એવું કાંઈ છે નહીં. અને કયો કલર લઈ? એ બ્લેક લઈ, ગ્રે તો છે એટલે ગ્રે નથી લેવાના. બ્લુ કે બ્લેક બેમાંથી એક કલર લેવાના છે. તો જોઈશી કયો કલર લઈ. અને જ્યારે આવશે ત્યારે તમને ખબર પડી જાય. તમે લોકો કોમેન્ટ કરો પછી તમને બતાવી. અચાનક પછી વાત નહીં કરવી. જે કલર લેવાના છું ને એ ડાયરેક્ટ જેદી આવશે ને ત્યારે જ બતાવશું. તો સોનલજી જો હજી નવરા નથી થયા. હે પોતું છે, પોતું મારી લઈ. પછી શું છે આજનો પ્લાન? કાંઈ પ્લાન નથી. આજ નથી જવાનું ક્યાંય જવાનું નથી. તો એવું છે. તો ચાલો ગાઈઝ એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરી દઉં. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમે લાઈક કરી શેર કરો, કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.